લાસ્ટ લેક્ચરમાં આપણે આ પારિમાણિક સૂત્રવાળો ટોપિક ચાલુ કર્યો હતો. ભૌતિક રાશિ, અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર, MKS એકમ અથવા તો SI એકમ કહેવાશે, CGS એકમ અને પારિમાણિક સૂત્ર. અંતરને શેના વડે દર્શાવીશું? D વડે. આપણે નોર્મલ કોઈ જગ્યાએ અંતરનો ઉપયોગ કરવો હોય તો શેના વડે દર્શાવીએ? D બરાબર. બરોબર છે. હવે આ તો એક મૂળભૂત ભૌતિક રાશિ છે, સ્વીકારેલી ભૌતિક રાશિ છે. તો અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર નહીં આવે. એનો SI એકમ કહીએ અથવા MKS એકમ કહીએ. શું છે? મીટર. CGS એકમ સેન્ટીમીટર. પારિમાણિક સૂત્ર. હવે આને એક લંબાઈનું પરિમાણ છે મીટર. લંબાઈનું પરિમાણ હોય તો L1 દળ માટે 0 અને સમય માટે 0. આપણે પારિમાણિક સૂત્રની વ્યાખ્યામાં જ કીધું છે કે દળને M વડે, લંબાઈને L વડે, સમયને T વડે દર્શાવવામાં આવશે પારિમાણિક સૂત્રની અંદર. ચલો, દળ આ પણ એક મૂળભૂત ભૌતિક રાશિ. SI એકમ કિલોગ્રામ, CGS એકમ ગ્રામ. હવે આને દળનું પરિમાણ છે એટલે M1, બાકીના 2 0. એ જ રીતે સમયનું પરિમાણ છે, બાકીના 2 0 તો M0 L0 T1. ધીમે ધીમે પ્રેક્ટિસથી આવડશે. બહુ અત્યારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે સાહેબ આ બધું શું છે. ધીમે ધીમે આવડવાનું જ છે. સમતલ કોણ. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જ 2 પૂરક ભૌતિક રાશિ શીખ્યા હતા, સમતલ કોણ અને ઘનકોણ. સમતલ કોણ અને ઘનકોણ. સમતલ કોણ એટલે ચાપ ભાગ્યા ત્રિજ્યા. SI એકમ શું હતો? રેડિયન. એના કોઈ CGS એકમ છે નહીં. હવે નથી આને દળનું પરિમાણ, નથી આને લંબાઈનું પરિમાણ, નથી આને સમયનું પરિમાણ, તો M0 L0 T0. એ જ રીતે ઘનકોણ. ઘનકોણનું સૂત્ર હતું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. એના માટે પણ M0 L0 T0. ત્યારબાદ ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણે જુદી જુદી જગ્યાએ ક્ષેત્રફળના સૂત્રો શીખ્યા છીએ. લંબાઈ ગુણ્યા શું થાય? પહોળાઈ. SI એકમ મીટર સ્ક્વેર, CGS એકમ સેન્ટીમીટર સ્ક્વેર. હવે લંબાઈના 2 પરિમાણ છે, મીટર સ્ક્વેર, તો M0 L2 T0. ઘનફળ, કોઈ પણ માટે આપણે ઘનફળ કહીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. SI એકમ મીટર ઘન, CGS એકમ સેન્ટીમીટર ઘન. લંબાઈના 3 પરિમાણ છે તો M0 L3 T0. હવે મગજની અંદર યાદ રાખવાનું, ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર, તો એનું પારિમાણિક સૂત્ર L2. ખાલી આ બેને ન લખો તોય ચાલે, L2. ઘનફળને બીજું શું કહેવાય? કદ. ઘનફળને શું કહેવાય? કદ. બરોબર છે. તો એના માટે મીટર ઘન પારિમાણિક સૂત્રમાં L3. ફાઇનલ અહીંયા સુધીના ભાગ ફાવશે. હવે આ પેજ અહીંયા થોડું ફાટી ગયું હતું એટલે આ પેજને જવા દઈ. હું અહીંયા આગળથી તમને બીજા પારિમાણિક સૂત્રો સમજાવવાની હવે પ્રયત્ન કરું. ચલો, આગળની ભૌતિક રાશિ છે હવે સ્થાનાંતર. સ્થાનાંતર એ એક પ્રકારનું શું છે? અંતર જ છે. સ્થાનાંતર એ એક પ્રકારનું શું છે? અંતર. તમે 9મા ધોરણમાં તમને હવે યાદ કરાવું કોને સ્થાનાંતર કહેવાય અને કોને કાપેલું અંતર કહેવાય. તમે આ વસ્તુ ઉદાહરણોની અંદર શીખેલા તો જો જ. બીજું, ત્રીજા ચેપ્ટરનો પહેલો જ ટોપિક આવવાનો છે, સ્થાનાંતર શું છે. ધારો કે હું અહીંયા એક જગ્યાએ ઊભો હતો, આ X અક્ષ છે. તમને આવા જ એક ઉદાહરણ દ્વારા આપણે સમજાવેલું છે. આ બિંદુને O કહું, આ બિંદુને A, B, C. ધારો કે આ 30 કિલોમીટર, આ 50 કિલોમીટર, આ 80 કિલોમીટર. તમે ધારો કે O થી C ઉપર ગયા, O થી C ઉપર, એટલે તમે કેટલા કિલોમીટરનું અંતર કાપ્યું? 80 કિલોમીટર. ધારો કે આ બધા માપ 80માં છે, 80 કિલોમીટર. તો એ વખતે તમારું કાપેલું અંતર પણ 80 કિલોમીટર કહેવાય. ધારો કે તમે અહીંયા જઈને અહીંયા ઊભા રહી જાઓ છો તો તમારું સ્થાનાંતર પણ કેટલું થયું કહેવાય? 80 કિલોમીટર. પરંતુ ધારો કે તમે O થી C ઉપર ગયા અને C થી પાછા A ઉપર આવીને ઊભા રહો છો, અહીંયા આવીને ઊભા રહો છો, તો તમારું કાપેલું અંતર કેટલું કહેવાય? પહેલાં 80 થી પાછું 30 એટલે બીજું 50 કિલોમીટર, બીજું 50. તો તમારું કાપેલું અંતર કેટલું કહેવાય? 80 + 50 130 કિલોમીટર. પણ તમારું સ્થાનાંતર કેટલું કહેવાય? તમારા સ્થાનમાં ફેરફાર તો ખાલી અહીંથી અહીંયા જ થયો, તો સ્થાનાંતર કેટલું કહેવાય? 30 કિલોમીટર. હવે સ્થાનાંતર એ પણ એક પ્રકારનું અંતર જ છે. સ્થાનાંતર પણ શું છે? એક પ્રકારનું અંતર. તો સ્થાનાંતર બરાબર અંતર કહેવાશે. સ્થાનાંતર બરાબર અંતર. તો હવે અંતરનો જ SI એકમ અહીંયા આગળ થશે મીટર, એનો CGS એકમ થશે સેન્ટીમીટર.
હવે મીટર એના માટેનું લંબાઈનું એક પરિમાણ છે, તો પારિમાણિક સૂત્ર શું થશે? m0l1t0, m0l1t0. તો સ્થાનાંતર એક પ્રકારનું અંતર જ છે, તેથી એસઆઈ એકમ મીટર, સીજીએસ એકમ સેન્ટીમીટર, પારિમાણિક સૂત્ર m0l1t0. ફાઇનલ ખબર પડી છે. ત્યારબાદ ઝડપ કહું અથવા તો વેગ કહું. ઝડપ અથવા વેગ ઇંગ્લિશમાં એને વેલોસિટી કહેવાશે. એટલે દર્શાવવામાં શેના વડે આવશે? વી વડે. દર્શાવવામાં શેના માટે આવશે? વી વડે. તો એ ઝડપ અથવા વેગ વીનું સૂત્ર શું થશે? ઝડપ માટે સૂત્ર આવતું હતું અંતર ભાગ્યા સમય, વેગ માટે આવતું હતું સ્થાનાંતર ભાગ્યા સમય. 9મા ધોરણનો જો કોઈ કેટલોક ટોપિક યાદ આવે તો વિચારવાનો, નહીતર અત્યારે ખાલી સૂત્રને તમારે ગોખવા પડશે. મારો શબ્દ સાંભળજો, ગોખવા પડશે. કેમ? બધું જ ત્રીજા ચેપ્ટરમાં. હવે તમારે જો કદાચ કોઈની પાસે ચોપડી હોય તો ત્રીજું ચેપ્ટર ખોલીને જોશો તો એની અંદર આવવાનું જ છે કે ઝડપ અને વેગ. ઝડપની વ્યાખ્યા એવી આવશે, એકમ સમયમાં કાપેલા અંતરને, એકમ સમયમાં જે છેદમાં હોય એને એકમ કહેવાય. બરોબર છે? આપણે 10મા ધોરણમાં વિદ્યુત પ્રવાહની વ્યાખ્યામાં શીખેલા હતા. વિદ્યુત પ્રવાહનું સૂત્ર આવતું હતું I q/t. એમાં એવું લખતા હતા, એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહે છે? વિદ્યુત પ્રવાહ કહે છે. જે છેદમાં હોય એને એકમ લઈ લેવાનો. એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે. એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. ટૂંકમાં ઝડપ કે વેગ અંતર ભાગ્યા સમય અથવા સ્થાનાંતર ભાગ્યા સમય, આ બંને તો એક જ છે. તો એસઆઈ એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ. અંતરનો મીટર, સમયનો સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ. આના માટે કહીશું તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. સીજીએસ એકમ કયો થશે? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. ફાઇનલ ખબર પડે છે. ઝડપ અથવા વેગ, ઝડપ કહું તો અંતર ભાગ્યા સમય સૂત્ર થાય, વેગ કહું તો સ્થાનાંતર ભાગ્યા સમય સૂત્ર થાય. એસઆઈ એકમ કયો થશે? મીટર પ્રતિ સેકન્ડ. સીજીએસ એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. હવે આના માટે થાય L1, આના માટે થાય છેદમાં T1, સમય એટલે T1, પણ એ છેદનો છેદ અંશમાં આવે એટલે T ની -1 થઈ જાય. એટલે પારિમાણિક સૂત્ર શું થશે? m0l1t -1, m0l1t -1. દરેકને આ એસઆઈ એકમો સૂત્રો યાદ હોવા જોઈએ કે વેગ અથવા તો ઝડપ મીટર પ્રતિ સેકન્ડ. મીટર એટલે એમ નથી. અહીંયા મીટર એ લંબાઈનું પરિમાણ છે, મીટર એટલે લંબાઈ માટે છે. તો L1 અને છેદમાં હતું એ ઉપર ઘાત આવી જાય એટલે T -1. તો m0l1t -1. ફાઇનલ દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવશે કઈ રીતના ઝડપ અથવા વેગ અંતર ભાગ્યા સમય, સ્થાનાંતર ભાગ્યા સમય, એને આધારે મીટર પ્રતિ સેકન્ડ ઉપરથી આ થશે. હવે ત્યારબાદ પ્રવેગ એટલે શું? પ્રવેગને શેના વડે દર્શાવાશે? એ વડે. એક્સિલરેશન ઇંગ્લિશમાં કહેવામાં એનું આખું સૂત્ર છે એક્સેલરેશન, એનું નામ છે. એને આધારે પ્રવેગ એ બરાબર વેગ ભાગ્યા સમય, વેગ ભાગ્યા સમય. કમ્પ્લીટ ખબર પડે છે. પરંતુ પ્રવેગની વ્યાખ્યા આવશે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને, એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને શું કહે છે? પ્રવેગ કહે છે. તો વેગ ભાગ્યા સમય, પણ વેગની જગ્યાએ પાછું શું મૂકીશું? અંતર ભાગ્યા સમય. વેગની જગ્યાએ અંતર ભાગ્યા સમય મૂકીશ તો અંતર એટલે d. અંતર એટલે શેના વડે દર્શાવ્યું હતું? d વડે. એ d ભાગ્યા શું થઈ જશે? સમયનો વર્ગ. કેમ? વેગ એટલે અંતર ભાગ્યા સમય, એ સમય નીચે આવી જાય તો t અને t એટલે t નો વર્ગ. તો પ્રવેગનું સૂત્ર વેગ ભાગ્યા સમય અથવા તો અંતર ભાગ્યા સમયનો વર્ગ, અંતર ભાગ્યા સમયનો વર્ગ. એને આધારે આનો એસઆઈ એકમ મીટર, સમયનો સેકન્ડ સ્ક્વેર એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ફાઇનલ ખબર પડે છે. પ્રવેગ વેગ ભાગ્યા સમય, વેગ માટે કહીએ તો અંતર ભાગ્યા સમય, એના ઉપરથી d ભાગ્યા t સ્ક્વેર, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો, આ લંબાઈનું પરિમાણ એટલે L1, છેદમાં t ની 2 ઘાત, ઉપર આવશે તો t ની -2 ઘાત એટલે m0l1t -2, m0l1t -2. કમ્પ્લીટ ખબર પડશે. ચલો, હું તમને આ બંનેની વ્યાખ્યા લખી અને હવે સાથે સાથે સમજાવતો જઈશ. બંનેની વ્યાખ્યા લખું છું પાછળના ભાગમાં. બરોબર છે. સૌથી પહેલાં તો આવ્યું ઝડપ. ઝડપની વ્યાખ્યા શું હતી? એકમ સમયમાં ગતિમાન પદાર્થે
ત્રીજા ચેપ્ટરમાં આ જ વ્યાખ્યા લખવાની છે. એકમ સમયમાં ગતિમાન પદાર્થે કાપેલા અંતરને શું કહે છે? ઝડપ કહે છે. માટે ઝડપ બરાબર સૂત્ર શું થશે? અંતર ભાગ્યા સમય. માટે ઝડપને પણ v વડે દર્શાવાય. સૂત્ર થયું d ભાગ્યા t. તો હવે d ભાગ્યા t ઉપરથી એનું કરી શકાય પારિમાણિક સૂત્ર. અંતર અને સમય મીટર પ્રતિ સેકન્ડ, એના ઉપરથી L1 અને t-1. એ જ રીતે વેગ. વેગ એટલે શું થશે? એકમ સમયમાં ગતિમાન પદાર્થે કરેલા સ્થાનાંતરને શું કહે છે? વેગ કહે છે. માટે વેગ બરાબર સૂત્ર શું થશે? સ્થાનાંતર ભાગ્યા સમય. વેગને પણ v વડે દર્શાવીશું. સ્થાનાંતર એટલે અંતર જ છે d, સમય છેદમાં t. તો સૂત્ર થઈ ગયું એનું પણ d ભાગ્યા t મીટર પ્રતિ સેકન્ડ. એને આધારે પારિમાણિક સૂત્ર પછી ધીમે ધીમે ફાવશે. હવે આને વારંવાર વાંચવાના છે તમારા આ ચેપ્ટરના આ ભાગને. ચલો, ત્યારબાદ પ્રવેગ. પ્રવેગની વ્યાખ્યા શું થશે? એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહે છે? પ્રવેગ કહે છે. માટે પ્રવેગ બરાબર સૂત્ર શું થશે? પહેલા તો વેગ ભાગ્યા સમય. પરંતુ વેગ એટલે પાછું શું થાય? સ્થાનાંતર ભાગ્યા સમય. વેગ એટલે શું થશે? સ્થાનાંતર ભાગ્યા સમય. અને આ સમય તો અહીંયા છે જ નીચે પાછો. આ તો વેગની જગ્યાએ લખ્યું સ્થાનાંતર ભાગ્યા સમય, અને આ નીચે તો સમય હતો જ. માટે એ બરાબર આ સ્થાનાંતરને તો શેના વડે દર્શાવીશું? d વડે. અને સમય t ગુણ્યા t બરાબર શું થશે? d/t². એટલે ટૂંકમાં મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પછી એને આધારે એસઆઈ એકમ અને પારિમાણિક સૂત્ર લખી શકાય. આ તો અન્ય ભૌતિક રાશિ સાથે કઈ રીતના સંબંધ દર્શાવે છે એને હું તમને તારવીને હવે બતાવી રહ્યો છું. ફાઇનલ અહીંયા સુધીના ભાગમાં. ત્યારબાદ પ્રવેગ પછી આવશે બળ. પ્રવેગ પછી શું આવશે? બળ. બળ અથવા તો વજન બળ. વજન બળને પણ એ જ કહેવાય. બળ દર્શાવવામાં આવશે F વડે. હવે બળનું સૂત્ર શું છે? બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. દળ ગુણ્યા પ્રવેગ. એક સૂત્ર આવતું હતું 9મા ધોરણમાં, F બરાબર ma. માં આપણે આવી રીતના એને માં સ્વરૂપે કહેતા હતા કે બળ બરાબર ma. મોસ્ટ આઈએમપી આ એક થિયરી હતી 9મા ધોરણની, યાદ કરજો. બળ સૂત્ર શું થશે? ma. પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળને, પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળને શું કહે છે? બળ કહે છે. ચલો, હવે એસઆઈ એકમ. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ. પ્રવેગનો યાદ રાખવાનો છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે ટોટલ કેટલો થયો? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. દળ માટે કિલોગ્રામ, આ એ એટલે પ્રવેગ. પ્રવેગ માટે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે ટોટલ થયું કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બીજો એક એકમ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી. એટલે આનો એકમ કયો છે? ન્યૂટન. કયો છે? ન્યૂટન. તો બળ F બરાબર ma સૂત્ર. એસઆઈ એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એસઆઈ એકમ ન્યૂટન. જો સીજીએસ એકમ કહું તો કિલોગ્રામની જગ્યાએ ગ્રામ, મીટરની જગ્યાએ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સીજીએસ એકમ એનો છે ડાયન. એકમ કયો છે? ડાયન. હું એને ઇંગ્લિશમાં લખું તો આ રીતે લખાશે, ડાયન. બરોબર છે? ચલો, પારિમાણિક સૂત્ર. દળ માટે m1, મીટર માટે L1, છેદમાં સેકન્ડ સ્ક્વેર છે, ઉપર જશે તો t-2. m1 L1 t-2. હવે 11મા ધોરણના 2 પારિમાણિક સૂત્ર તમારે ગોખી નાખવાના છે. કયા? એક બળનું 112, એમાં 2 માઇનસ. યાદ આવી રીતના રાખવાનું. બળનું પારિમાણિક સૂત્ર 112, એમાં 2 માઇનસ. m1 L1 t-2 યાદ રહેશે. ફાઇનલ દરેકને. ચલો, હવે હું બળ વિશેની વ્યાખ્યાને એ સમજાવું પાછું અહીંયા આગળ તમને. બળ પદાર્થના દળ અને
અને પ્રવેગના ગુણનફળને શું કહે છે? બળ કહે છે. માટે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. અહીંયા આગળ કહું તો F બરાબર ma. દળ માટે m સંજ્ઞા, પ્રવેગ માટે a સંજ્ઞા. તો F બરાબર ma. પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળને આપણે શું કહીશું? બળ. બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. દળ માટે m સંજ્ઞા, પ્રવેગ માટે a સંજ્ઞા. દરેક વિદ્યાર્થીને ખબર પડશે તેનું પારિમાણિક સૂત્ર કઈ રીતના? દળ માટે કિલોગ્રામ, પ્રવેગ માટે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે ટોટલ થયું કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એસઆઈ એકમ કયો છે? ન્યૂટન. સીજીએસ એકમમાં કન્વર્ટ કરો તો ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ડાયન પારિમાણિક સૂત્ર કિલોગ્રામને આધારે m1, મીટરને આધારે L1, છેદમાં T2 ઉપર જશે તો T-2 એટલે m1 L1 T-2 112. કમ્પ્લીટ યાદ રહેશે. હવે બીજું, 1 ન્યૂટન બરાબર કેટલા ડાયન થાય? 1 ન્યૂટન બરાબર કેટલા ડાયન? MCQ માટેનો એક અગત્યનો ટોપિક હું તમને સમજાવતો જાઉં. હું તમને બધા જ ટોપિક એક સાથે સમજાવીશ, બરોબર છે? ક્યાંય એવું નહીં કે આપણે MCQ પછી જોવાના. હવે 1 ન્યૂટન બરાબર શું કહેવાય? 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કહેવાય. આપણે ઉપર લખ્યું હતું કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને એની જ જગ્યાએ કયો એકમ લખ્યો હતો? ન્યૂટન. તો 1 ન્યૂટન બરાબર આવું લખાય 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે મારે આને સીજીએસ એકમમાં ફેરવવું છે. સીજીએસ એકમ કિલોગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરો. 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? 1000 ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ એટલે શું લખાય? આ 1000 એટલે 10³ ઘાત એટલે 10³ ઘાત ગ્રામ. મેં ખાલી કિલોગ્રામની જગ્યાએ ગ્રામ લખ્યા છે. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. 1000 એટલે 10³ ઘાત ગ્રામ. મીટર. મીટર એટલે કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 100 એટલે 10² ઘાત સેન્ટીમીટર. અને સીજીએસ એકમમાં પણ સેકન્ડ સ્ક્વેર જ આવે છે તો છેદમાં સેકન્ડ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. હવે આ બધા એકમોને ભેગા કરી દઉં પાછળ. આ 10³ ઘાત અને 10² ઘાત ટોટલ કેટલી થશે? 10³ ઘાત. આ 10³ ઘાત એકમને ભેગા કરું. ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરને શું કહેવાશે? ડાયન. બરાબર શું થશે? 10³ ઘાત ડાયન. તો 1 ન્યૂટન બરાબર કેટલા ડાયન? તો કે 10³ ઘાત ડાયન. યાદ રાખવાનું, 1 ન્યૂટન બરાબર 10³ ઘાત ડાયન. ફાઇનલ. અહીંયા સુધી ખબર પડશે કઈ રીતના છે. હજી એક વખત સમજાવી દઉં. ચલો આમાં શું છે? સીજીએસ એકમ અને એસઆઈ એકમ વચ્ચેનો સંબંધ છે. આપણને પ્રશ્ન હશે 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાયન. 1 ન્યૂટન, ન્યૂટનને જ શું કહેવાશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તમે અહીંયા જોઈ શકો છો. ન્યૂટન જ આપણે કોને કીધું છે? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરને. તો 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે મારે એને સીજીએસમાં ફેરવવાનું છે. કિલોગ્રામ. 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? તો કે 1000. 1000 એટલે 10³ ઘાત. મીટર. મીટર એટલે કેટલા સેન્ટીમીટર? 100. 100 એટલે 10² ઘાત સેન્ટીમીટર. અને છેદમાં તો સીજીએસમાં પણ સેકન્ડ સ્ક્વેર જ આવે છે તો સેકન્ડ સ્ક્વેર. ટોટલ કેટલી ઘાત થઈ? 10³ ઘાત. ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ટૂંકમાં 1 ન્યૂટન બરાબર 10³ ઘાત ડાયન. હવે તમને આનું ઊંધું પૂછાય. 1 ડાયન બરાબર ખાલી જગ્યા ન્યૂટન. 1 ડાયન. હવે મને 1 ડાયન છે અહીંયા 10³ ગુણ્યા 1 કહેવાય. આ 10³ સામે જાય તો અહીંયા 10³ ભાગાકારમાં, ઉપર જશે તો 10⁻5. ટૂંકમાં આનું ઊંધું કેવું હોય તો આવું થાય. 1 ડાયન બરાબર શું થશે? 10⁻5 ઘાત ન્યૂટન. 1 ડાયન બરાબર 10⁻5 ઘાત ન્યૂટન. ફાઇનલ ખબર પડશે કઈ રીતના આટલો ટોપિક થયો. ચલો હવે આગળના કેટલાક પારિમાણિક સૂત્ર. એક લેક્ચરની અંદર ટોટલ 7 થી 8 જ પારિમાણિક સૂત્રો ચાલશે. 3 લેક્ચર હજી આપણે 2 થી 3 લેક્ચર હજી પારિમાણિક સૂત્રો જ સમજવાના છે આપણે. બળ પછી આવશે હવે કાર્ય. કાર્યને દર્શાવવામાં આવશે W વડે, વર્ક. કાર્યને શેના વડે દર્શાવીશું? વર્ક વડે. હવે કાર્ય કહીએ કે કોઈ પણ પ્રકારની ઉર્જા કહીએ. કોઈ પણ પ્રકારની શું કહીએ? ઉર્જા. બરોબર છે. હજી બીજું ટોર્ક. ત્રીજું એક સૂત્ર શું છે એના માટેનું? ટોર્ક.
આ તમારે ભણવાનું આવશે 7મા ચેપ્ટરમાં ટોર્ક શું છે. આ ત્રણેયની વ્યાખ્યા પણ એક જ છે, બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર F ગુણ્યા D. F ગુણ્યા D. ચલો F એટલે શું થશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ, તમે આમ વિચારો, બળ માટે શું થશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સાથે સ્થાનાંતર એટલે બીજું મીટરનો ગુણાકાર કરું તો આ શું થઈ જશે? મીટર સ્ક્વેર થશે. એટલે ટોટલ શું થશે? પહેલો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બળ ગુણ્યા સ્થાનાંતરને આધારે બીજું. બળનો એસઆઈ એકમ બીજો કયો કીધો તો? ન્યૂટન. તો ન્યૂટન ઇન્ટુ મીટર કહેવાય. બીજો એકમ કયો થશે? ન્યૂટન ઇન્ટુ મીટર. ન્યૂટન ઇન્ટુ મીટર. ત્રીજો એકમ, આની શોધ જૂલ નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો ત્રીજો એકમ કયો છે? જૂલ. તો 3 એકમ કહેવાય. કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આગળ કહીએ તો ન્યૂટન ઇન્ટુ મીટર. અને ત્રીજું જૂલ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી, એટલે આને શું કહીશું આપણે? જૂલ. એસઆઈ એકમની અંદર કહીશું તો આને શું કહેવાશે? ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આને આધારે ડાયન ઇન્ટુ સેન્ટીમીટર. ડાયન ઇન્ટુ સેન્ટીમીટર. અને જૂલ નામના વૈજ્ઞાનિકની જગ્યાએ આમાં શું કહેવામાં આવે છે? અર્ગ. ERG. અર્ગ એનો શું છે? CGS એકમ છે. ફાઇનલ ખબર પડશે. ચાલો, પારિમાણિક સૂત્ર કેવું હોય? કિલોગ્રામ માટે M1, મીટર માટે L પણ 2 છે એટલે L2, અને આ ઉપર જશે તો T -2. 122. 11 માંની અંદર 2 પારિમાણિક સૂત્રને ગોખી નાખજો. કેમ? તો હવે બીજા બધા જે હવે તારવીશું ને એમાં આ 2નો ઉપયોગ થશે. બળ માટે 112, કાર્ય માટે 122. બળ માટે 112, કાર્ય માટે 122. કમ્પ્લીટ યાદ રહેશે, જેમાં 2 માઇનસ. બળનો એસઆઈ એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કાર્ય માટે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જુદા જુદા બધા પારિમાણિક સૂત્ર. સ્થાનાંતર માટે મીટર, વેગ માટે મીટર પ્રતિ સેકન્ડ, પ્રવેગ માટે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બળ માટે મીટર, કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આના માટે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર 112, આનું 122. ફાઇનલ દરેકને. ચલો, વ્યાખ્યા સ્વરૂપે હવે સમજાવું પાછું આને. કાર્ય, ઉર્જા અથવા ટોર્ક, 3 વસ્તુ એક જ છે. બળ અને સ્થાનાંતર, પદાર્થ પર લાગતા બળ અને બળની દિશામાં થતા સ્થાનાંતરના ગુણનફળને. પદાર્થ પર લાગતા બળ અને બળની દિશામાં થતા સ્થાનાંતરના ગુણનફળને શું કહે છે? કાર્ય કહે છે. પદાર્થ પર લાગતા બળ અને બળની દિશામાં થતા સ્થાનાંતરના ગુણનફળને શું કહીશું આપણે? કાર્ય. માટે કાર્ય બરાબર સૂત્ર શું થશે? બળ ગુણ્યા સ્થાનાંતર. W બરાબર F ગુણ્યા D. 6થા ચેપ્ટરમાં ભણવાનું જ છે કાર્ય વિશે. આખું ચેપ્ટર કાર્ય વિશેનું છે. બરાબર છે? બધા એક ચેપ્ટર જ છે હવે તો. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. W બરાબર F ગુણ્યા D. હવે એના એસઆઈ એકમ અને બીજા એકમ વચ્ચેનો સંબંધ તારવવો છે. 1 જૂલ. 1 જૂલ બરાબર શું કહેવાશે? 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પહેલાં તો આવું કહેવાશે. 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો, 1. હવે કિલોગ્રામને ગ્રામમાં ફેરવું તો 10³ ગ્રામ. 10³ 1000 ગ્રામ. 1 મીટર એટલે 100 સેમી. 10² પણ મીટર, હવે 1 મીટરની જગ્યાએ સેમી લખું તો 10² સેમી. પણ મીટરનો વર્ગ છે તો આનો પણ વર્ગ થશે. 1 મીટરની જગ્યાએ 10² સેમી, પણ એનો વર્ગ હતો તો એનો વર્ગ કર્યો, અને છેદમાં તો શું છે? સેકન્ડ સ્ક્વેર. ચલો, શું થશે? આ 10³ ગ્રામ. એક તો ન લખું તો ચાલે. 10³ ગ્રામ. અહીંયા વર્ગ કરું, ઘાતની ઘાતનો ગુણાકાર 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર છેદમાં સેકન્ડ સ્ક્વેર. 10³ અને 10⁴ 10⁷, અને સાથે આને ભેગા કરું તો ટોટલ શું થયું? 10⁷
ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની જગ્યાએ શું લખાશે? એનો CGS એકમ અર્ગ. તો ટૂંકમાં 1 જૂલ બરાબર શું થશે? 10⁷ અર્ગ. 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. એનું ઊંધું કહું, 1 અર્ગ બરાબર 10⁻⁷ જૂલ. યાદ રાખવાનું આ વસ્તુને, ઊંધું પૂછાય તો -. 1 ન્યૂટન બરાબર 10⁵ ડાયન. 1 ન્યૂટન બરાબર 10⁵ ડાયન અને 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. ટૂંકમાં CGS એકમ અને SI એકમ વચ્ચેનો સંબંધ દર્શાવતું આ એક સમીકરણ થયું. ફાઇનલ દરેકને યાદ રહેશે કાર્ય વિશેનું. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. અહીંયા સુધીના પરિમાણિક સૂત્ર આટલા આવડશે. તમે જોશો તો કેટલા ચાલ્યા છે? હજી 5 જ ચાલ્યા છે. ખાલી 25 મિનિટ થઈ ગઈ, 5 ચાલ્યા છે. ચલો હવે આગળના જોઈએ. આગળ પાવર. પાવર બીજા કયા નામે ઓળખાય છે? કાર્ય ત્વરા. કાર્ય ત્વરા. હવે પાવરની વ્યાખ્યા તમે બધા જ 10મા ધોરણમાં 9મા ધોરણમાં શીખીને આવ્યા છો. પાવર, પાવરનું સૂત્ર શું છે? કાર્ય ભાગ્યા સમય. કાર્ય ભાગ્યા સમય કમ્પ્લીટ યાદ રહેશે. એકમ સમયમાં કરેલા કાર્યને, અથવા આવી વ્યાખ્યા લખતા હતા, કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. જો સૂત્ર અહીંયા આગળ સ્વરૂપે કહું તો P બરાબર W/T. P બરાબર W/T. હવે કઈ રીતના થશે? કાર્યનો SI એકમ યાદ હોવો જોઈએ. શું છે? કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને પાછું છેદમાં સેકન્ડ, એટલે ટોટલ સેકન્ડ 3 વાર થયું. એટલે શું થશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડની કેટલી ઘાત થશે? 3 ઘાત. કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડની 3 ઘાત. હવે કાર્યનો SI એકમ જૂલ પણ હતો અને આનો જૂલ કહું અને પાછળ સેકન્ડ, તો બીજો એકમ કયો થશે? જૂલ પ્રતિ સેકન્ડ. જૂલ પ્રતિ સેકન્ડ. વોટ નામના વૈજ્ઞાનિકે પાવરની શોધ કરી હતી, તો વોટ W વડે પણ દર્શાવાશે. હવે પાવરના એકમમાં પાછળ W લખ્યું હોય તો એ વોટ કહેવાય. બરોબર છે? અહીંયા W એટલે કાર્ય માટે W છે અને આ વોટ માટે પણ W જ આવશે. ફરીથી એક વખત, કાર્ય ભાગ્યા સમય. કાર્યનો SI એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને પાછું છેદમાં સેકન્ડ, એટલે ટોટલ શું થઈ ગયું? કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડની 3 ઘાત. બીજો એનો SI એકમ જૂલ હતો, તો જૂલ પ્રતિ સેકન્ડ. અને વોટ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી તો વોટ. અહીંયા CGS એકમ કેવો હોય? તો કિલોગ્રામની જગ્યાએ ગ્રામ, સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડની 3 ઘાત. આને આધારે કોઈ SI એકમો લખવામાં આવતા નથી. ચલો પારિમાણિક સૂત્ર શું થશે? કિલોગ્રામ માટે M1, આના માટે L2, આના માટે T⁻³ ઘાત. હવે તમને જો ડાયરેક્ટ કોઈ જગ્યાએ MCQમાં પૂછે પાવરનું પારિમાણિક સૂત્ર જણાવો, તો એક પાવરનું પહેલાં તો સૂત્ર યાદ હોવું જોઈએ. પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય. કાર્ય ભાગ્યા સમય. હવે શું કરવાનું? કાર્યનું પારિમાણિક સૂત્ર આપણે યાદ રાખવાનું. મેં કીધું 122 M1 L2 T-2 અને છેદમાં સમય માટે T1. એ T1 ઉપર જાય તો Tની કેટલી ઘાત થઈ જાય? -3 ઘાત. ફરીથી એક વખત સમજાવું કઈ રીતના. કાર્ય માટે કયું યાદ રાખવાનું કીધું તમને? 122 M1 L2 T-2 છેદમાં સમય માટે T1. એ T1 ઉપર જાય તો Tની -1 ઘાત, એટલે ટોટલ કેટલું થઈ જાય? Tની -3 ઘાત. કમ્પ્લીટ યાદ રહેશે કઈ રીતના. ટૂંકમાં તમને એના સૂત્રો પહેલાં તો આવડતા હોવા જોઈએ. જો એનું સૂત્ર આવડે તો જ તમે આગળ સૂત્ર ઉપરથી એના પારિમાણિક સૂત્રો મૂકી અને એ સમજણ દ્વારા તમે આ જવાબ લાવી શકશો. ટૂંકમાં તમને એના સૂત્રો આવડતા હોવા જોઈએ કે કઈ રીતના થયું. ફાઇનલ અહીંયા સુધીનો ભાગ. ચલો તમને પાવરની વ્યાખ્યા સમજાવી દઉં. પાવર P એકમ સમયમાં કરેલા કાર્યને શું કહે છે? પાવર કહે છે. માટે પાવર P બરાબર કાર્ય ભાગ્યા સમય W/T. દરેક વિદ્યાર્થીને અહીંયા સુધી ખ્યાલ આવશે. હવે દરેક જણાએ અહીંયા સુધીના પારિમાણિક સૂત્રો નેક્સ્ટ લેક્ચરમાં તૈયાર કરવાના છે અને ત્યારબાદ જ આપણે આગળનો
ભાગ તમે વ્યવસ્થિત રીતે શીખી શકશો. હવે આજે હું 30 મિનિટનો લેક્ચર નથી લેતો એનું કારણ છે તમારા માટે આ પારિમાણિક સૂત્ર એક આખો નવો જ ટોપિક છે. પહેલાં તો આ ટોપિકને વ્યવસ્થિત સમજો, વ્યવસ્થિત આટલા ભાગને તૈયાર કરો. જો આટલો ભાગ આવડશે તો અને તો જ તમને આગળનું આવડશે. બરોબર છે? માટે કરી અને આજનો લેક્ચર અહીંયા આગળ જ હું પૂરો કરું છું.